નમસ્કાર ખેડૂત મિત્રો, બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે વાત કરીશું જે પણ ખેડૂતોને પ્રિન્ટ ડાઉનલોડ ના કરતા આવડતું હોય, અરજીની પ્રિન્ટ આવે છે કેવી રીતે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો એના માટે આ વિડીયો છે. તો વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે આપણે જઈએ ફોનની સ્ક્રીનમાંથી અને તમને સમજાવીએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ફોનની સ્ક્રીનમાંથી. તો હવે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરી લેવાનું છે. એને ઓપન કરશો એટલે તમારી સામે અહીંયા જોઈ શકો છો ઘણા બધા ઇન્ટરફેસ આવશે. અહીંયા જોઈ શકો છો અરજીઓ, જે પણ સોલાર પાવરની યુનિટ કીટ, ડ્રોનથી છંટકાવ, સ્માર્ટફોનની ખરીદી પર સહાય, એ બધી જ તમારી સામે આવી જશે. પછી તમારે શું કરવાનું છે તો બતાવી દઈએ. અને જો તમને અંગ્રેજી ભાષા ના ફાવતી હોય તો અહીંયાથી તમે ગુજરાતી ભાષા પણ કરી શકો છો. તો અહીંયા ક્લિક કરીને અહીંયા ગુજરાતી ઉપર ક્લિક કરી દઈશું. હવે આપણે તમને સમજાવીએ કે તમે અરજીની પ્રિન્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. તો એના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલમાં આ 3 ડોટ તમારે જોઈ લેવાના છે. એના ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારી સામે સ્કીમ, અરજી અને પ્રોફાઇલ આ 3 ઇન્ટરફેસ આવશે. એમાંથી આપણે અરજી ઉપર ક્લિક કરીશું. અરજી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે થોડું લોડિંગ લેશે. લોડિંગ લીધા પછી તમારી સામે એક આવો ઇન્ટરફેસ આવી જશે. પછી અહીંયાથી તમારે શું કરવાનું છે તો અહીંયાથી તમારે અહીંયા જોઈ શકો છો તમારી જે પણ અરજી કરેલ છે એ આવી જશે. પછી અહીંયાથી તમારે આમ થોડું ખસેડવાનું છે અને અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા લખેલું આવી જશે પ્રિન્ટ. ત્યાં ઉપર ક્લિક કરી લેવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આવો એક ઇન્ટરફેસ આવશે, ડાઉનલોડ અગેન. તો ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે જે પ્રિન્ટ હશે એ ડાઉનલોડ થવા લાગશે અને તમારી ગેલેરી સામમાં આવી જશે. જોઈ શકો છો એ આપણે ડાઉનલોડ થઈ ગઈ છે.